વીટીવી ગુજરાતી.comની ધર્મયાત્રામાં હું ડૉક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ઘણા બધા પ્રશ્નો જીવનમાં આવતા હોય છે। આપણે પુરાણની અંદર લક્ષ્મીજીના 8 સ્વરૂપો બતાવ્યા છે અને અલગ અલગ પ્રકારના 8 સ્વરૂપો અલગ અલગ પ્રકારની ફળની સિદ્ધિ આપે છે। તો સિદ્ધિની પ્રાપ્તિ માટે અષ્ટલક્ષ્મીમાં એક સ્વરૂપ એવું છે જે દાંપત્યની સારી સુખાકારી આપે। લગ્ન ન થતા હોય, વિવાહમાં વિલંબ થતો હોય, એવા સમયે આ પ્રમાણે સૌભાગ્ય લક્ષ્મી જે છે એની પૂજા કરવાથી સારા ફળની પ્રાપ્તિ થાય છે। તો અષ્ટલક્ષ્મીમાં સૌભાગ્ય લક્ષ્મી દરેક પ્રકારની સૌભાગ્ય આપે છે। દેહી સૌભાગ્ય આરોગ્યમ દેહી મે પરમમ સુખમ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દ્વિષો જહી। મુનિ માર્કંડજીએ આ સપ્તસતી ચંડીપાઠમાં ઉલ્લેખ કરેલો છે। તો આ સમયે સૌભાગ્ય લક્ષ્મીની કઈ રીતે કરવી પૂજા, જેના કારણે સારી સફળતા મળે, ચાલો જાણીએ ધર્મયાત્રામાં। કોઈ પણ કાર્ય જ્યારે દાંપત્યને લગતી વાત હોય ત્યારે ખાસ કરી સ્થિરતા માટે હંમેશા એ વાર પસંદ કરવાનો હોય ત્યારે ગુરુવાર પસંદ કરવો, કારણ કે ગુરુવાર એ શ્રેષ્ઠ છે। દરેક વ્યક્તિ ઈચ્છે છે કે મને શ્રેષ્ઠ પ્રાપ્ત થાય। પત્ની હોય તો કે શ્રેષ્ઠ મળવી જોઈએ, પતિ હોય તો કે શ્રેષ્ઠ મળવો જોઈએ। એવા સમયે શ્રેષ્ઠત્વની ઉપાસના માટે હંમેશા આપણે ગુરુવારને જ ધ્યાનમાં રાખતા હોઈએ છીએ। તો આવો કોઈ પણ શુક્લ પક્ષનો એટલે કે અજવાળિયાનો એક ગુરુવાર લઈ અને વ્રતનો આરંભ કરી શકાય છે। નજીકની અંદર ક્યાંય કેળનું જો વૃક્ષ હોય તો કેળના વૃક્ષનો પણ ઉપયોગ કરી શકાય છે। દરેક જગ્યાએ કદાચ કેળ ન હોય, ક્યારેક ક્યારેક ઋતુ પ્રમાણે એ આપણને ન પણ મળે, તો આવા સમયે 5 કેળા બજારમાંથી લાવી અને કોઈ પણ એક પાન ઉપર, કપૂરી પાન હોઈ શકે, આંબાનું પાન હોઈ શકે, આસોપાલવનું પાન હોઈ શકે, એના ઉપર આ 5 કેળા તમે મૂકી શકો છો। 5 કેળા ત્યાં મૂક્યા, બાજુની અંદર એક ઘીનો દીવો કર્યો। ઘીનો દીવો કર્યા પછી નિવેદની અંદર આપણે સાકર મૂકીએ છીએ। સાકર મૂક્યા પછી આખા હળદરના 7 જેને ગાંઠિયા કહેવાય એ તમે બાજુમાં મૂકી શકો છો। ત્યારબાદ થોડાક ચોખા લઈ લો। પિત્તળનું પાત્ર હોય, વાટકી હોય તો એની અંદર ચોખા લો। ચોખાની અંદર થોડી હળદર નાખી અને હળદર મિશ્રિત એ ચોખા વડે ડાબા હાથમાં તમે રાખો અને જમણા હાથની 2 આંગળી અને અંગૂઠા વડે તમે એ ચોખામાંથી થોડા થોડા ચપટી ચોખા 2-4 દાણા લ્યો અને જે તમે કેળા મૂકેલા છે એ કેળાની ઉપર તમે એને પધરાવો છો। અને એવા સમયે 108 વખત આ પધરાવવાનો જે વિધિ છે અને 108 વખત જ્યારે તમે પધરાવો ત્યારે મંત્ર છે ઓમ સૌભાગ્ય લક્ષ્મીએ નમઃ, ઓમ સૌભાગ્ય લક્ષ્મીએ નમઃ, ઓમ સૌભાગ્ય લક્ષ્મીએ નમઃ। તો આ પ્રમાણે 108 વખત તમે હળદરયુક્ત ચોખા વડે તમે અહીંયા તમારી પાસે જો કેળનું જો વૃક્ષ હોય તો એના થડમાં, કેળનું વૃક્ષ ન હોય તો 5 કેળા જે ઘેર લાવીને પૂજા કરો છો એની ઉપરના ભાગમાં આ રીતે તમે જો કરો તો સૌભાગ્ય લક્ષ્મીની એ આપણને અસીમ કૃપા મળે અને જેના કારણે વિવાહમાં આવતા કોઈપણ પ્રકારના વિઘ્નો આપણા દૂર થાય અને સારા પાત્ર આપણને પ્રાપ્ત થાય, સારું પાત્ર મળે, જેના કારણે દાંપત્યની સારી સુખાકારી મળે। જે આપણે કેળા મૂક્યા છે, જેના પર આપણે મંત્ર જાપ કર્યા, ત્યારબાદ દળેલી હળદરમાં થોડું પાણી નાખી અને એના 2 ગોળા વાળવાના, એના નાના નાના 2 લાડવા બનાવી ગોળા ટાઈપના બાજુમાં મૂકી દો અને ત્યારબાદ એની ઉપર 108 વખત જે પ્રમાણે આપણે ચોખા ચડાવ્યા છે એ જ પ્રમાણે 108 વખત પાણી તમે એ ગોળા ઉપર ચડાવો। જે હળદરના ગોળા છે, હળદરયુક્ત જે ગોળા બનાવેલા છે એની ઉપર 108 વખત તમે પાણી ચડાવો અને એ પણ મંત્ર આ જ બોલવાનો છે ઓમ સૌભાગ્ય લક્ષ્મીએ નમઃ, ઓમ સૌભાગ્ય લક્ષ્મીએ નમઃ, ઓમ સૌભાગ્ય લક્ષ્મીએ નમઃ। ત્યારબાદ તમારી પાસે જે કેળા છે એ કોઈ બાજુમાં મંદિર હોય તો મંદિરમાં તમે પ્રસાદી તરીકે આપી દો અથવા તો એને કટકા કરી એની પર થોડુંક તુલસી દળ પધરાવી અને તમે એનો પ્રસાદ આપ વહેંચી શકો છો। બાકીનું જે વસ્તુ આપણી પાસે બચી છે બધી વસ્તુઓને સાથે રાખી અને ઘરની બહાર પાણીમાં અથવા તો કોઈ પણ જગ્યાએ તમે પ્રવાહિત કરી શકો છો। આ કરવાથી પણ સૌભાગ્યની પ્રાપ્તિ સારી પ્રાપ્ત થાય છે। લગ્ન થઈ ગયા છે પણ દાંપત્યનું સુખ પણ જોઈએ ને। લગ્ન જીવનનું સાચું અને સારું સુખ કયું? દાંપત્યનું સુખ। આપણને ખબર છે કે જ્યાં પ્રેમ વધે, જ્યાં પ્રીતિ વધે, પણ અતિ સર્વત્ર વર્જેત, અતિની કોઈ ગતિ નહીં।
અને અતિ પરિચયાત અવજ્ઞા, વધારે સાથે રહેવાથી એકબીજાની અવગણના થાય. અને આવા સમયે પતિને એમ લાગતું હોય કે પત્ની દ્વારા મારી અવગણના થઈ રહી છે, અથવા પત્નીને એમ લાગતું હોય કે પતિ દ્વારા મારી અવગણના થઈ રહી છે, મારું સાંભળતા નથી, મારું કહ્યું કરતા નથી, હું કહું છું એનાથી વિપરીત કામ કરે છે, અથવા તો ક્યાંક ને ક્યાંક પીડા હોવાના કારણે માનસિક રીતે એકબીજાથી થોડાક દૂર જતા જ્યારે દેખાતા હોય, ત્યારે દાંપત્ય જીવનમાં સારો પ્રેમ પાંગરે અને દાંપત્ય મધુર બને એના માટે ખાલી એક જ વસ્તુ કરવાની છે. શુક્રવારના દિવસે પતિ એક થોડીક સિંદૂરની 2 કે 3 પેલી લઈ લેશે અને એ 2-3 પડીકી સિંદૂરની લઈ અને સુંદર મજાના એક પડીકાની અંદર વાળી અથવા તો એક પ્લાસ્ટિકની બેગમાં ભરી અને પત્નીને આપશે. ક્યારે આપશે? શુક્રવારે. જો ખૂબ આનંદનો વિષય છે, કારણ કે દાંપત્ય જીવનમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે મને સારું સુખ મળે અને બધી વસ્તુઓ સહજ પ્રાપ્ત થાય છે. તો આ સીમંતે તે ભગવતી મયા સાદરમ ન્યસ્તમેતત સિંધુ રમતે હૃદય કમલે હર્ષ વર્ષમ તનોતું, હર્ષની વૃદ્ધિ કરે, હૃદયથી એકબીજાની સાથે જોડાય. એટલા માટે જ કદાચ બહેનો સેંથામાં સિંદૂર પૂરે છે, કે મારું સૌભાગ્ય અખંડ રહે. અને આવા સમયે પતિનું કામ જ આ છે કે થોડુંક સિંદૂર લઈ લે, પ્લાસ્ટિકની થેલીમાં મૂકે અને પોતાની પત્નીને રાત્રિ દરમિયાન સૂતા પહેલાં આપે છે. હવે પત્નીને પણ પતિનો પ્રેમ તો જોઈએ કે નહીં? અને જો પતિનો પ્રેમ જોઈતો હોય તો એને પણ કંઈક કરવું પડશે. શું કરવું પડશે? કપૂર ગોટી 5 અથવા 7, જે નાની નાની કપૂર ગોટી આવે છે એ 5 કે 7 એ જ પ્રમાણે તમે એને પોલિથીનમાં નાખી અથવા તો પ્લાસ્ટિકની નાની બેગમાં નાખી અને પોતાના પતિને આપશે. હવે પત્નીને જે સિંદૂર મળે છે એ પોતે પતિના તકિયા નીચે મૂકશે અને પતિને જે કપૂર ગોટી મળે છે એ પત્નીના તકિયા નીચે મૂકશે. રાત્રિ દરમિયાન દાંપત્ય જીવનની સારી સુખાકારી આ પ્રમાણે પ્રાપ્ત થાય છે. સવારમાં જ્યારે ઉઠીએ ત્યારે જે આપણી પાસે સિંદૂર છે એને બહાર ફેંકી દેવાનું અને કપૂર છે એને ઘરના નૈઋત્ય ખૂણામાં કોઈ પણ લોખંડના પાત્રની અંદર એને પ્રગટાવી દેવાનું. અથવા તો તમારો બેડરૂમ છે એ બેડરૂમના એક નૈઋત્ય ખૂણાની અંદર તમે એ કપૂરને પ્રગટાવી દો. મિત્રો, એ કપૂર નથી પ્રગટતું, કપૂર નથી સળગતું. તમારા જે નેગેટિવ વિચારો છે એ નેગેટિવ વિચાર સળગી રહ્યા છે અને જેના કારણે ખરાબ વિચારો દ્વારા એક દૂષિત વાતાવરણ નિર્માણ થાય છે અને એના કારણે પતિ પત્ની વચ્ચે ક્યાંક અણબનાવ રહે છે. એ અણબનાવ દૂર થાય છે. ઉપાય નાનકડો છે તો કરવા જેવો તો ખરો.